જામનગર પોલીસે ચેન સ્નેચિંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો સીટીસી પોલીસ સ્ટેશનની ટીમે આંબેડકર બ્રિજ નીચેના વિસ્તારમાંથી આરોપીઓને પકડ્યા છે. તો આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાને ડીવાયએસપી જયવીર ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એને ચાવડાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે આ કામગીરી કરી હતી. જાણકારી મુજબ પકડાયેલા આરોપીઓમાં ગોરસ અમરસિંહ ધાંધલ રાજકુમાર અશોકભાઈ કોડી અને ધરમપાલ કિશોરભાઈ વડિયારનો સમાવેશ થાય છે. તો જાણકારી મુજબ પોલીસે આરોપીઓ પાસેથી 10 ગ્રામ 460 મિલીગ્રામની સોનાની ચેન કિંમત ₹55,500 અને ઝડપમાં વપરાયેલી કિંમત ₹40,000નું એક્સેસ બાઇક કબજે કરી. તો પોલીસે કુલ ₹1,35,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરમાં સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનડિટેક્ટ ચીલઝડપનો બનાવ બનેલો હતો. જે બાબતે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો હતો, જેમાં બીએનએસ કલમ 304(2) અને 54 મુજબ ગુના રજિસ્ટર નંબર 617/25ના નામે ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાના ડિટેક્શન માટે સીટીસી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે કુલ 3 આરોપી, જેઓના નામ છે ગોરસ અમરસિંહ ધાંધલ, રાજકુમાર અશોકભાઈ કોડી, ધરમપાલ કિશોરભાઈ વઢિયાર, આ 3 આરોપીઓને જે આનો બનાવનો મુદ્દામાલ હતો 10 ગ્રામ સોનાનો ચેન, એની સાથે તેમજ એ લોકોનો જે ચીલઝડપમાં વપરાયેલ મોટરસાયકલ જે છે એ બંનેને સાથે કુલ 1,35,000ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલો છે અને આ અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો છે. 3 આરોપીઓને હાલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને એમને અરેસ્ટ કરી આગળની કાર્યવાહી ચાલુ છે. જે દરમિયાન એમના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે કેમ, તેમજ આ સિવાય કોઈ અગાઉ બીજી કોઈ જગ્યાએ આ પ્રકારનો બનાવ એમણે કરેલો હોય, ચોરી કરેલી હોય અથવા ચીલઝડપ કરેલી હોય પરંતુ ગુનો રજીસ્ટર થયેલો છે કે કેમ, તે બાબતની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.